રાજકોટ કે જ્યાં ખેલ મહાકુંભમાં ભૂખ્યા પેટે વિદ્યાર્થીઓ ખોખો સ્પર્ધા રમી। વિદ્યાર્થીઓ સવારથી બપોરે 3 વાગ્યા સુધી ભૂખ્યા રહ્યા। ખેલ મહાકુંભ 2.0ની અલગ અલગ સ્પર્ધાઓ ચાલી રહી છે, જેમાં ખોખો બહેનોની સ્પર્ધા રાજકોટથી 15 કિલોમીટર દૂર અંતરિયાળ વિસ્તારમાં આવેલી ધોળકિયા સ્કૂલમાં યોજાઈ, જ્યાં 4 ઝોનના ખેલાડીઓને સવારથી બોલાવી લેવાયા। જો કે ખેલાડીઓની સાંજે સ્પર્ધા હતી, તેઓ પણ સવારે 7 વાગ્યાના મેદાન પર પહોંચી ગયા અને ત્યારબાદ જમવાની કોઈ વ્યવસ્થા નહોતી। સ્કૂલ આસપાસ ખાણીપીણીની કોઈ દુકાન ન હોવાથી વિદ્યાર્થીનીઓને ભૂખ્યા પેટે સ્પર્ધામાં ભાગ લેવો પડ્યો। ખેલ મહાકુંભમાં રમવા આવ્યા છીએ અમે, અને આ પ્લેસ રાજકોટથી ખૂબ દૂર છે અને અમે સવારના 7 વાગ્યાના આવી ગયા છીએ અને 9 વાગે મેચ ચાલુ થયા હતા, પણ અહીંયા જમવાની પણ કંઈ સુવિધા નથી અને અમારા મેચ ક્યારે આવશે એ પણ અમને ખબર નથી। સવારના 7 વાગ્યાથી લઈને અત્યારના 4 વાગ્યા સુધીમાં મેચ પૂર્ણ થયેલ નથી। આ જગ્યા શહેરની અંતરિયાળ વિસ્તારમાં આવેલી છે। અહીંયા ખાવાની કે પીવાની કંઈ સુવિધા મળેલી નથી। બધા જ ખેલાડીઓ સવારના ભૂખ્યા હોય છે, છતાં સ્પર્ધા ભૂખ્યા હોય છે અને પરિસ્થિતિ એવી ગંભીર પરિસ્થિતિ થઈ ગઈ છે કે મેચ રમી શકાય એમાંય નથી। ફૂડિંગ કે એની પ્રોવાઈડ નથી કરતા, પણ જ્યારે બાળક સ્કૂલમાંથી આવતા હોય છે કે પીટી ટીચર છે કે ઘરેથી આવતા હોય છે, તો પેરેન્ટ્સની અને પીટી ટીચરની અને સ્કૂલની બી થોડી જવાબદારી બને। જ્યારે અમારા બાળકો રમવા જાય છે તો એમની સાથે એમનો કંઈ સૂકો નાસ્તો કે ફ્રૂટ્સ કે એ બધું સાથે રાખીએ। અમારી કક્ષાએથી અમે સારું એવું આયોજન, જ્યાં પાણીની વ્યવસ્થા, ગ્લુકોઝની આરોગ્ય ખાતામાંથી પણ અમારા ત્યાં સાથે લોકો હતા।